સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે, જ્યાં પાટણના ધારાસભ્ય કોંગ્રેસ ધારાસભ્ય દંડક પદેથી રાજીનામું આપશે। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય દંડક પદેથી રાજીનામું આપશે, ત્યારે કિરીટ પટેલે જૂથ સાથે નહીં જોડાયેલ હોવાનો દાવો કર્યો। રાધનપુરની સભા સમયે પ્રદેશ પ્રમુખે તાત્કાલિક નિર્ણય ન કર્યો। તાત્કાલિક નિર્ણય ન કરાતા કિરીટ પટેલે નારાજગી વ્યક્ત કરી। પાર્ટી વિરોધી કામ કરનારા સામે કાર્યવાહી ન કરાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। જ્યારે સુપ્રીમ કોર્ટ સેલ નિમણૂકમાં વિરોધીઓનો સમાવેશ કરવા બાબતે નારાજગી વ્યક્ત કરી। કોંગ્રેસ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ આજે નારાજ બનીને દંડક પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છે। આપણી વચ્ચે તેઓ પોતાની નારાજગી શું છે તે હકીકત વ્યક્ત કરશે। કિરીટભાઈ, અચાનક રાજીનામું દંડક પદેથી આપવા પાછળનું મુખ્ય કારણ શું? મુખ્ય બે કારણો છે। રાધનપુરની અંદર જે બનાવ બન્યો હતો, અમારા પક્ષના પ્રમુખની હાજરીમાં બન્યો હતો, વિરોધ પક્ષના નેતાની હાજરીમાં બન્યો હતો, અને એના પછી એસસી સેલની અંદર જે નિમણૂકો કરવામાં આવી એ 2022 અને 2017ની અંદર અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એવા લોકોને પ્રમોશન આપવામાં આવ્યું। આ બંને બાબતથી નારાજ થઈ અને અમે રાજીનામું આપવાની વાત કરી છે। રાધનપુરમાં શું ઘટના બની તો તમે નારાજ બન્યા? રાધનપુરની અંદર ચાલુ પ્રચાર દરમિયાન જ્યારે હું ભાષણ કરી રહ્યો હતો ત્યારે મેં વાત કરી કે 2022ની અંદર તમે રઘુભાઈ જેવા મજબૂત નેતાને હરાવ્યા, 2027માં આવી ભૂલ ના થાય જોજો। આ સમયે કોંગ્રેસના જે કાર્યકરે ઊભા થઈ અને અમને રોકવાનો પ્રયાસ કર્યો। આ બનાવ તમામ નેતાઓની રૂબરૂમાં બન્યો હતો, છતાં પણ જો પુરાવા માંગતા હોય તો આ બાબત યોગ્ય નથી। તાત્કાલિક આ બાબતે પગલાં લેવા જોઈએ। કિરીટ પટેલ રાજીનામું આપવા જઈ રહ્યા છે, ત્યારે આગામી રાજકીય અટકળો શું હશે તે યક્ષ પ્રશ્ન છે। ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।